હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી જોવા મળી રહી છે। હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે। હીરા ઉદ્યોગમાં મંદીથી રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। હજારો રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે। ઉદ્યોગમાં ભારે મંદી છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે સુરતના મિની બજાર હીરા બજારમાં। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। હીરા દલાલો છે આ રીતે હીરાનો વેપાર કરતા હોય છે। રોડ રસ્તા ઉપર બાઇક પર બેસીને વેપાર કરતા હોય છે। આ વખતે કયા પ્રકારનો વેપાર છે હીરા દલાલો પાસેથી જાણીએ કે કયા પ્રકારની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। તમે જણાવો કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે? અત્યારે ભાઈ બહુ 2008 કરતા વધારે મંદી બતાવે છે। બરાબર, આ ધંધામાં કઈ સુધારો થાય એવું કરાવો, સરકારશ્રીને કઈ કહો બરાબર કે આમાં કઈ પગલાં લે। બહુ માણસો કાઠિયાવાડી બેરોજગાર બની ગયું છે। કોઈની પાસે ખર્ચાના પૈસા નથી, વેકેશન પડે છે, હાલત બહુ ખરાબ છે। તમે જરૂરથી સરકારશ્રીને આ મેસેજ પહોંચાડો, ડાયમંડ એસોસિએશનમાં પહોંચાડો। લોકો બેરોજગાર બને છે, આત્મહત્યાઓ બહુ થાય છે, સુસાઇડ થાય છે, લૂંટફાટ બને છે, એવું બધું થાય છે બેરોજગારીના હિસાબે। બરાબર, અહીંયા કોઈ ઓફિસો વેચાણમાં કાઢી હોય, એસી વેચવા કાઢ્યું હોય એવું ખરું કોઈ? એવું બને બધું, પણ આપણે ખાનગીમાં ખ્યાલ નહીં આવે। એવું બધું બહુ બને છે। દુકાને દુકાને બોર્ડ લાગી જાય છે કે આ ભાડે આપવાની છે મિલકત, વેચાવશે, કોઈ ખરીદનાર નથી, એવું બધું બહુ ચાલે છે। તો આ અત્યારે મંદી કેવી હાલે છે તમારે ત્યાં? 100% મંદી હાલે છે। હા? ડાયમંડમાં અત્યારે ફૂલ મંદી છે, કારણ કે લોકોની બેકારી વધી ગઈ છે અને હીરામાં પોઝિશન ખરાબ છે। કદાચ હાચે માઠમ પછી કાંઈક સુધરે તો સુધરે એમ, અને લોકો ખોટી રીતે આપઘાતે કરે છે, એવું બધું ડાયમંડમાં અત્યારે હાલ છે। પછી છે, બાકી તો કાંઈ માર્કેટમાં અત્યારે કાંઈ છે નહીં, એવું માહોલ છે અત્યારે। બોલો કયો બીજું કાંઈ? પહેલા કેવો વેપાર થતો તમારો? કેટલું કમાતા હતા અને અટાણે કેવું છે? પહેલાં તો વેપાર બધા માટે સારા જ હતા દિવાળી પહેલાં। અત્યારે લોકો કોઈ કમાતા છે નહીં, કારણ કે કમાવું છે બધાને, પણ માર્કેટ નથી તો શું કરવાના છે? એટલે માર્કેટ જ નથી અને માહોલ દાડેથી ખરાબ થતો જાય છે। બોલો હવે શું લાગે છે ક્યાં સુધી આવી પરિસ્થિતિ રહેશે? હવે એ તો કેમ ખબર પડે? આ થોડુંક યુદ્ધ છે એના હિસાબે આ માર્કેટને કેવરાવે છે, બાકી તો યુદ્ધ ન હોય તો પછી માર્કેટ હાલે ખરું એમ ડાયમંડમાં। પહેલાં થોડુંક સારું હતું, આમ ઘર ચાલી રહેતું હતું, એમ વ્યવસ્થિત હતું ને અત્યારે થોડીક તકલીફ છે। અત્યારે ઘરે વાપરવાના થોડા ઘટે એવું થઈ ગયું, હપ્તા ભરવાના ઘટે, એટલે અત્યારે થોડોક એ પ્રોબ્લેમ છે એમ। બાળકોની સ્કૂલ ફી ભરાઈ જાય છે એમાં તકલીફ છે, અત્યારે લેટ થાય છે। પહેલાં થોડુંક આસાનીથી ભરી શકતા હતા, અત્યારે થોડુંક એ પ્રોબ્લેમ થાય છે કે લેટ થાય, 2-3 મહિના લેટ કરવું પડે, કારણ કે એડજસ્ટમેન્ટમાં ઘટે પૈસા એટલે શું કરવાનું એમ, એવી રીતે કંડીશન એ ટાઈપની છે અત્યારે તો। पहले 20,000 काम करते थे, साला 10,000 काम होने में प्रलय पड़ जाता है। इतना मेहनत करो फिर भी 10,000, 11-12,000 के ऊपर पगार नहीं जाता है। कितने घंटे काम मिलता है? 12 घंटे करते उसमें भी रजा पड़ता है। 3-3, 4-4 घंटे का रजा आएगा तो क्या होगा? ऐसे में घर चलाएंगे, फैमिली क्या करेंगे? ऐसा होता है। બિલકુલ જોઈ શકાય છે આ તમામ લોકો છે હીરા દલાલો છે એક જ વાત કરી રહ્યા છે, મંદી મંદી મંદી। આ મંદી ક્યારે ઉગારાશે તે અત્યારે હાલ કહેવું મુશ્કેલ છે, અને અત્યારે સમાચાર એ પણ વહેતા થયા છે કે ઓફિસોમાંથી ફર્નિચર વેચાવા લાગ્યું છે, ઓફિસોમાંથી એસીઓ વેચાવા લાગી છે। તમે જણાવો કેવો વેપાર છે અત્યારે? મંદી છે કે પછી થાય છે કમાણી? કમાણી કાંઈ નથી થતી અત્યારે। તમે અમે તૈયાર વાળા છે ને ન્યા આવ્યા તો અમે તો હાજી ખબર। તમારો વેપાર કેવો છે? તમારો અત્યારે નથી તો રોડે શું કામ ઊભા હોય? સમજ્યા? નવરા છે રોડે એટલે ઊભા છે, સમજ્યા? મંદી કેવો જોઈ રહ્યા છો તમે? મંદી તો દિવાળી સુધી રહે, દિવાળી સુધી પછીનું શું થાય ખબર નહીં। કેટલું અઘરું થઈ ગયું છે ઘર ચલાવવું? ઘર ચલાવો એટલે ઘર અત્યારે આંકવું તો થોડુંક અઘરું જ છે બસ। તમે શું કહેશો, સ્થિતિ કેવી છે? લોકો ઓફિસો વેચવા માંડ્યા છે એવી વાત સાંભળી? ઓફિસો નથી વેચતા પણ પરિસ્થિતિ ખરાબ છે, બહુ વિકટ પરિસ્થિતિ છે અત્યારે હીરામાં, એવું છે। 2008ની મંદી ને અત્યારની મંદી કઈ રીતે જુઓ? અત્યારની મંદી થોડીક વધારે વિકરાળ કહેવાય। 2008ની મંદીમાં વેકેશન હતું એટલે બહુ ઓછો વાંધો હતો, અત્યારે થોડુંક વધારે કહેવાય। બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ તમામ જે ઓફિસો છે એ ઓફિસો અત્યારે જોઈશું આપણે
જે રીતે સમાચાર વહેતા થયા હતા કે ઓફિસો વેચવા લાગ્યા છે, ફર્નિચર વેચવા લાગ્યા છે, જો કે એમાં અત્યારે હાલ જે રત્ન કલાકારો હોય કે પછી હીરા દલાલો હોય એ મહદ અંશે અત્યારે હાલ આ પ્રમાણેની સ્થિતિ છે. શું કહેશો, કેટલી મંદી લાગી રહી છે અત્યારે? મંદિર છે, ચારે બાજુ નકરી મંદિર છે, ક્યાંય ઊભું નથી રહેવાતું. શેઠને આપો, શેઠ કેટલો વેપાર થતો હતો? વેપાર જ નથી થતો, 1 રૂપિયાનો છે. સવારે આવીને બેવી હાન સુધી આટા માર્યા કરવી બજારમાં. અહીંયા કોઈ ઓફિસો બંધ કરી છે કે? બધી 4 વાગે જ આખું બજાર બંધ થઈ જાય, બધી ઓફિસો બંધ. વેચાણમાં કાઢ્યું હોય કે ફર્નિચર વેચાણ કાઢ્યું એવું ખરું? ઓફિસો ઘણી વેસાવ છે, ફર્નિચર બધું વેસાવ થઈ ગયું છે. કેવો બજાર છે અત્યારે? કઈ રીતની મંદી છે? કઈ કમાણી થાય છે ખરી? ગંભીર હાલત છે, ધંધા માટે હાવ ગંભીર હાલત છે. કોઈને રોજી રોટી મળે એવું છે નહીં. સદંતર હાવ ઉદ્યોગ જ થપ કે બંધ છે એમ કયો તોય હાલે. કેટલી ચિંતાની બાબત હશે? હે, કેટલી ચિંતાની બાબત કહી શકાય? પૂરેપૂરી ચિંતા ગણાય. તહેવારો તો ઠીક, પણ દિવાળી લાવી આ સરકારી બધા એક્ઝસ હપ્તા ભરવા એ મુશ્કેલી વાળા. મોટી પાર્ટીને તો જો જે હોય તે, મધ્યમ ને નિડલ માણસોને કોઈ વસ્તુનો વહીવટ થઈ શકે એમ નથી. 2008ની મંદી પણ તમે જોઈ છે. 2008ની મંદી ગોળ કરતા ગળું એવી હતી, હારામાં હારી સુપર ગણાય. અત્યારે 72 વર્ષથી આ મંદી અને આ તંત્ર આવ્યું નથી ક્યારેય. મોડામાં મોડું આ તંત્ર અત્યારે. કેટલા વખતથી આ મંદી હાલી રહી છે? આજે 11 મહિના તો ફાઇનલ ગંભીરમાં ગંભીર, અને આગલું વર્ષ થોડુંક હારા મોડું. અત્યારે જો ને બધા બેઠા છે અહીંયા, વેચવા હોય તો વેચાય ખરો, પણ 3-4 હજાર રૂપિયા તોડે તો વેચાય. ઓછા ભાવે માંગે. હા, એટલે મજૂરી નીકળી જાય એટલે માણસને પોહાય નહીં. કારખાના બંધ થઈ ગયા, એનું કારણ જ આ છે. નથી ડિમાન્ડ જ નથી એટલે નો વેચાય. અત્યારે ઘર ચલાવવું કેટલું મુશ્કેલ થયું? બહુ જ મુશ્કેલ. અત્યારે મુશ્કેલી જ કહેવાય જ ને. જે લોકો 15,000 રૂપિયા કમાતા હોય એને 5,000 રૂપિયા ન મળે એટલે મુશ્કેલી જ ને. ક્યાંથી આવું ચાલી રહ્યું? આમ તો 1 વર્ષ પાક્કું થઈ ગયું. તમારા વેપાર થાય છે ખરો? નહીં નહીં, થામું કે વેપાર થવા પણ નહીં. હાવ બોલ્યું જ છે. માગે પણ બહુ 3-3, 4-4, 5-5 હજાર ફરક માગે. વેપાર થાય નહીં કાંઈ. આવું છે, બધી પોઝિશન બહુ ખરાબ છે અત્યારે. ઘરે જતા હશો, શું કેવું ઘરવાળાને તમે? ઘરવાળાને શું કે ઘરવાળાને શું કે એને ખબર હોય ને ધંધો નબળો છે એટલે ને એ તો બધું એમ જ હાલતું હોય ને અત્યારે તો એવું છે. બહુ પરિસ્થિતિ નબળી છે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ રીતની સ્થિતિ છે. સુરત શહેરના હીરા ઉદ્યોગની ઓફિસો છે એ બપોર પછી બંધ થઈ જાય છે એ પ્રમાણેની વાત છે. હીરા દલાલ કરી રહ્યા છે ત્યારે આ મંદીનો સમય વહેલી તકે પૂર્ણ થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.